તો વાત કરીએ ખેડાની। ખેડામાં ભારતીય જનતા પાર્ટીના રાજકીય નેતાના ઇશારે ખોટી ફરિયાદ થઈ હોવાનો મામલો હવે વકર્યો છે। લિંબાસીના ઉદ્યોગપતિ પરિવાર સાથે એસપી કચેરી પહોંચ્યો અને એસપી રાજેશ ગઢિયા સામે લેખિત અને મૌખિક રજૂઆત કરી। ઉદ્યોગપતિ જીગર ઠક્કર અને તેમના પરિવાર દ્વારા રજૂઆત કરવામાં આવી। મહિલા આયોગ અને ડીજીના નિર્દેશ છતાં ફરિયાદ ન લેવાતી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો। खोटी फरियादों करी मिलकत पर गैरकायदे कब्जो कर्यो हतो। राजकीय इशारे जिगर पर मारामारी करी खोटी फरियाद नोंधावाई हती। भातरना चंद्रेश पटेल अने इनायत कुरेशी सामे गंभीर आक्षेपो करवामां आव्या। जिगरना पत्नीए इनायतने पावर ऑफ एटर्नी करी आपी हती। इनायते उच्चापत करता जिगर ठक्करे तेनी सामे फरियाद नोंधावी हती। फरियादमांथी बचवा राजकीय नेता साथे मळी उद्योगपति सामे खोटी फरियादनो कारसो रच्यो। हाल सामे पक्षे लेंड ग्रेबिंग सहितनी फरियादो करवा अने सामा पक्षना आरोपीनी धरपकड़ करवा उद्योगपतिए मांग करी छे। અહીંયા અમે ન્યાય માટે આવ્યા છે। જે અમારી ફરિયાદ નથી લેવાતી લીંબાસી પોલીસ સ્ટેશન, તો ડીજી ઓફિસ થી કહેવામાં આવે છે, છતાં પણ હજી અમારી ફરિયાદ લેવાઈ નથી। ફરિયાદ શું છે? ફરિયાદમાં 25 તારીખ 25/2 અને 26/2 એ 2 તારીખે મારા પતિ ઉપર ખોટી ફરિયાદ લખાવવામાં આવી છે। ચંદ્રેશભાઈ જે ભાજપના કાર્યકર્તા છે, એમણે અમારી જમીન ઉપર ખોટો કબજો લઈ લીધો છે અને એ લોકો 5 જણા એમના જે મળતિયાઓ હોય એ બધા આવીને મારા પતિ ઉપર એ જગ્યા ઉપર હુમલો કરે છે અને એમણે અમારી વિરુદ્ધ મારા પતિ વિરુદ્ધ 2 ખોટી ફરિયાદ લખાવી છે। હાલ આવવાનું મુખ્ય કારણ એ હતું કે 25 ફેબ્રુઆરીના રોજ જે બનાવ બન્યો અને મારી પર ખોટી એફઆઈઆર લેવામાં આવીને ચંદ્રેશભાઈ દ્વારા ખોટું બંને એફઆઈઆર એમના રિલેટિવ દ્વારા જ મારી પર કરવામાં આવી કે આ જગ્યા માલિકી એમની છે અને મેં ત્યાં જઈ અને ખોટું ઝપાઝપી કે મારામારી કરી। પણ ખરેખર હકીકતમાં એવું છે કે મારી જગ્યા ઉપર, મારા આરોપીની જગ્યા ઉપર ને મારા માણસની જગ્યા ઉપર એમણે મને મારી અને ગેરકાયદેસર રીતે કબજો કરી લીધો અને જેની એફઆઈઆર લખાવવા માટે હું 1.5 મહિનાથી આજીજી કરી રહ્યો છું। જે ડીજીપી સાહેબના આદેશ બાદ વારંવાર કહેવા છતાં પણ આજે એમના વિરુદ્ધમાં આ જમીન પચાવી પાડવાની એફઆઈઆર પોલીસ લેવા માટે તૈયાર નથી। શું એ ભાજપના વહીવટદાર છે કે નેતા છે એટલા માટે કે પછી કોઈ અધિકારીનો હાથ છે? જ્યાં સુધી એમની ઉપર પગલાં નહીં લેવાય ત્યાં સુધી મારા ઉચ્ચાપતના આરોપીઓ બિંદાસ પોલીસની બીકથી બહાર ખુલ્લેઆમ ફર્યા કરે છે।